જગત જમાદાર અમેરિકા હંમેશાથી સમગ્ર વિશ્વમાં તેના એડવાન્સ હથિયારો માટે જાણીતું છે. અમેરિકા તેના અત્યાધુનિક હથિયારો થકી દુનિયાના કોઈ પણ ખૂણે તારાજી વરસાવી શકે છે અને માટે જ અમેરિકા સામે યુદ્ધમાં ઉતરવું તે કોઈ પણ દેશ માટે અઘરું હોય છે. તો હાલમાં તો પશ્ચિમ એશિયામાં જબરજસ્ત રીતે એક તરફ ઈરાન છે તો બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો તેમાં ઈરાન ખાડી દેશો યુએઈ, કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને ઓમાન પર જબરજસ્ત રીતે ડ્રોન અને મિસાઇલો વડે એટેક કરી રહ્યું છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઈરાન પોતાના કયા હથિયારો વડે યુએસએ અને ઇઝરાયલને જવાબ આપી રહ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ઈરાન કે જેણે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત ખાડી દેશો જેમ કે યુએઈ, કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને ઓમાન પર જબરજસ્ત રીતે હુમલો શરૂ કરી દીધો છે. સાથે જ તે ઇઝરાયલને પણ લશ્કરી કાર્યવાહી કરીને જવાબ આપી રહ્યું છે. ત્યારે આપણે ઈરાનના હથિયારો વિશે માહિતી મેળવી. તો દર્શક મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો શાહિદ 136 નામના ડ્રોનની. આ શાહિદ 136 ડ્રોન, ઈરાનના આ ડ્રોને આધુનિક યુદ્ધની વ્યાખ્યા બદલી નાખી છે. આ શાહિદ 136 ડ્રોન થકી ઈરાન ખાડી દેશોમાં આવેલા અમેરિકાના બેઝિસ અને ખાડી દેશો પાસે જે ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ટાર્ગેટ કરી રહ્યું છે. આ ડ્રોનને ઈરાનની શાહિદ એવિએશન નામની કંપની તરફથી બનાવવામાં આવ્યા છે અને તેની રેન્જ 2500 કિલોમીટરની છે. હવે વાત કરીએ તેના કોસ્ટની, એટલે તેનું ઉત્પાદનની કિંમત કેટલી છે. તો તેના ઉત્પાદનની કિંમત $50,000 એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 46 લાખ રૂપિયા આ એક ડ્રોન બનાવવાની કિંમત આવે છે. ઘણા રક્ષા નિષ્ણાંતો હવે એ કહી રહ્યા છે કે શાહિદ 136 ડ્રોન બને છે $50,000 એટલે કે 46 લાખ રૂપિયામાં, અને સામે અમેરિકા ઈરાનના આ ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવા માટે પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમનો જે ઉપયોગ કરી રહ્યું છે તેની એક મિસાઇલની કિંમત અંદાજિત $3 મિલિયન છે, એટલે કે 27.63 કરોડ રૂપિયા થાય. માટે અમેરિકા ઈરાનના એક 46 લાખના ડ્રોનને પાડી દેવા માટે સામે 27.63 કરોડની મિસાઇલ છોડી રહ્યું છે. તો હવે આ શાહિદ 136 ડ્રોનનો જવાબ આપવા માટે અમેરિકા દ્વારા લો કોસ્ટ અનક્રુડ કોમ્બેટ અટેક સિસ્ટમ એટલે કે લુકાસ નામના ડ્રોન બનાવવામાં આવ્યા છે અને તેણે સૌ પ્રથમવાર આ ઈરાનની સામે જ તેણે ઉપયોગ કર્યો છે અને તે પણ શાહિદ 136 જેવા કામિકાઝી ડ્રોન છે. હવે વાત કરીએ ઈરાનની બેલિસ્ટિક મિસાઇલોની. તો 1980ના દાયકામાં જ્યારે ઈરાન ઇરાક યુદ્ધ શરૂ થયું તે દરમિયાન ઈરાન દ્વારા મિસાઇલોના વિકાસ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ઈરાન પાસે મીડિયમ રેન્જની ઘણી મિસાઇલો છે જે હાલમાં ખાડી દેશોમાં આવેલા અમેરિકાના લશ્કરી ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ, અને આ તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો, એ મિસાઇલનું નામ છે ફતેહ મિસાઇલ. 2022ના વર્ષમાં IRGC એટલે કે ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ દ્વારા બનાવવામાં આવી હતી. માર્ક 5ની સ્પીડે તે પ્રવાસ કરી શકે છે. તેની રેન્જ અંદાજિત 1400 કિલોમીટરની છે અને પરમાણુ હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ છે. આ પછી અનેક મિસાઇલો ઈરાન પાસે છે, જેમ કે ખૈબર મિસાઇલ, ખુર્રમશહર 4, સેજિલ. આ તમામ મિસાઇલોનો ઉપયોગ ઈરાન કરી રહ્યું છે. જ્યારે મીડિયમ રેન્જની મિસાઇલોની વાત કરીએ તો ઇમાદ, હજ કાસિમ, શહબાબ 3 જેવી અનેક મિસાઇલો પણ ઈરાન વાપરી રહ્યું છે. પરંતુ સામે ઇઝરાયલ દ્વારા ઈરાનની મિસાઇલોને રોકવા માટે આયર્ન ડોમ, ડેવિડ સ્લિંગ, એરો 2 and 3 એન્ડ સી ડોમ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે ખાડી દેશોમાં યુએસએ પેટ્રિયટ અને થાર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ખૂબ સફળતાપૂર્વક કામ કરતી દેખાય છે, પરંતુ ઈરાન મલ્ટિપલ વોરહેડવાળી મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કારણે ઇઝરાયલમાં આ મિસાઇલો તાજેતરમાં ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડી રહી છે. તેના કારણે ઇઝરાયલમાં ઘાયલોની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત ઈરાન ક્લસ્ટર મ્યુનિશન્સનો ઉપયોગ કરી રહ્યું છે, જેમાં નાના 80 થી 90 હથિયારો હોય છે અને જેના કારણે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ જામ થઈ જાય છે. હવે વાત કરીએ ઈરાનની સેના એટલે કે IRGCની. તો તેના દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તે હવે પોતાની મિસાઇલોમાં 500 કિલોના બદલે 1000 કિલોના વારહેડ એટલે કે હથિયારોનો ઉપયોગ કરશે. IRGC દ્વારા જાહેરાત ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત જે 33મી મિસાઇલોની લહેર ઇઝરાયલ તરફ છોડવામાં આવી તે પછી કરવામાં આવી છે. IRGCની આ રણનીતિ પાછળની ગણતરી એ છે કે તેનાથી તે પ્રત્યેક મિસાઇલ થકી વધારેમાં વધારે નુકસાન પહોંચાડી શકશે અને આ ઉપરાંત તે યુએસએ અને ઇઝરાયલના ઇન્ટરસેપ્ટરને જામ કરી દેશે. હવે જોવાનું એ રહે છે કે ઈરાન તેની આ રણનીતિમાં કેટલું સફળ થાય છે.
હવે દર્શક મિત્રો વાત કરીએ એર ડિફેન્સ સિસ્ટમની. તો ઈરાન પાસે પણ એર ડિફેન્સ સિસ્ટમ છે પોતાની. તો ઈરાન દ્વારા તલાશ લોંગ રેન્જ સિસ્ટમ બનાવવામાં આવી છે અને આ ઉપરાંત તે પોતાની શાયદ મિસાઇલોનો પણ ઉપયોગ કરી રહ્યું છે. આ સ્ક્રીન પર તમે જે ફોટો જોઈ રહ્યા છો એ તલાશ લોંગ રેન્જ સિસ્ટમનો છે. પરંતુ ઈરાન એર ડિફેન્સના મોરચે નિષ્ફળ રહ્યું છે, કેમ કે ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનના એર સ્પેસ પર સંપૂર્ણપણે કબજો કરી લેવામાં આવ્યો છે અને તેના થકી ઇઝરાયલ અને યુએસએ ઈરાનમાં છેક અંતરિયાળ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે પોતાના બોમ્બરો થકી ત્યાં બોમ્બ વરસાવી રહ્યા છે. આમ ઈરાનના એરસ્પેસ પર તો સંપૂર્ણપણે ઇઝરાયલ અને યુએસએનો કબજો છે, પરંતુ હજુ પણ ઈરાનની જે મિસાઇલ છોડવાની ક્ષમતા છે, ઈરાનની જે ડ્રોન છોડવાની ક્ષમતા છે, તેમાં ક્યાંય ઘટાડો આવ્યો હોય એવું લાગી નથી રહ્યું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.